શું કે મિત્રો આપણે સાંજે મસ્ત બાબલા જેવા તૈયાર થઈને આપણે બેસી ગયા છે બસમાં. તમને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અમે શ્રી ચામુંડામાના મંદિરે શ્રી ચોટીલા જઈએ છીએ. તો તમને પણ અહીંયા ત્યાંની યાત્રા કરાવું અને તમને પણ બધું દેખાડું. તો તમે અમારા વ્લોગમાં ચાલુ રહીજો એન્ડ સુધી. તો તમને પણ જો ગમશે તો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. તો શું કે મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારમાં વાગ્યા છે 6:06 અને પહોંચી ગયા છીએ ચોટીલા. તો તમને પણ દે. તો પછી આપણે પહોંચી ગયા હતા આપણા ઉતારા ઉપર અને એનો કંઈક ઉતારો બહુ મસ્ત હતો. તો તમને પણ દેખાડું. તો આવો કંઈક ઉતારો હતો. પછી ત્યાં નાયા ધોયા ને પછી આપણે નીકળવાનું હતું ડુંગર. તો શું કહેવાય તો અમે અમારા સહપરિવાર બધા તૈયાર થઈ ગયા હતા ને હવે અહીંયા દર્શન કરી લીધા હતા. અમારી બેન છે આવું એટલે એને લઈ લીધી. હવે જઈએ છીએ માતાજી શું કે પછી મંદિરે પહોંચી ગયા હતા ને આપણે દર્શન કરવા ગયા ગયા. શ્રીફળ ને એવું બધું મળતું હતું. આપણે શ્રીફળ ને એવું લઈ લીધું હતું અને માતાજીના ડુંગરે હવે જવાનું છે. તો શું કે પછી માતાજીના ડુંગરે આપણે આવી ગયા હતા ડુંગરે. તો પછી આપણે ડુંગરો ચાલુ કરી દીધો હતો. તો પછી અમે ને અમારું પરિવાર ધીમે ધીમે ડુંગર ઉપર ચડવા માંડ્યા હતા અને થાક તો લાગ્યો હતા પણ શું કરવું, ચડવા માંડ્યા હતા ફૂલ. ને પછી ઉપર જઈને હવે તમને ત્યાં દર્શન કરાવું માતાજીના. અહીંયાનો કંઈક નજારો હતો આવો. શું કે મિત્રો અડધે સુધી પહોંચી ગયા છે મા ચામુંડાના મંદિર ઉપર. તો અહીંયાનો નજારો તમને દેખાડો. તો પછી હું ને અમારી બેનો માસ બાબલાને જેમ નીચે ઉતરવા માંડ્યા હતા. થાક તો લાગ્યો હતો પણ પછી માતાજીના દર્શન કરી નાખ્યા હતા એટલે આપણે થાક ઉતરી ગયો હતો. અને પછી ઘોડાની જેમ આપણે નીચે દોડવા માંડ્યા હતા. અહીંયાથી જવાનું એક બીજો પ્લાન છે. અહીંયા ઘડી ખરીદી કરીએ બજારમાં અને ખરીદી કરીને પછી આપણે બીજે મંદિરે જવાનું છે. તો હવે પછી ત્યાં નીકળીએ, થોડીક રીલ્સ વીલ્સ ઉતારી લઈએ. તો પછી અહીંયાથી આપણે હું ને વાનવાળા કાકા બે એક જ સીટમાં બેસીને આપણે નીકળી ગયા હતા બીજા મંદિરે. તો તમારે પણ વ્લોગ જોવો હોય તો તમે બીજો મિની વ્લોગ જોઈ લેજો. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.